સુરત શહેરમાં એક તરફ પોલીસ દ્વારા દારૂ ગાંજા ડ્રગ્સની બદીને નાથવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જો કે બીજી બાજુ શહેરના જ લિંબાયત વિસ્તારમાં પોલીસની નાક નીચે અસામાજિક તત્વો બેફામ બની ઉત્પાત મચાવી રહ્યા હોવાની જાણવા મળી રહ્યું છે। ઘરની બહાર ખુલ્લેઆમ દારૂ પીનારા તત્વો રોકવા જતા તત્વ દ્વારા યુવકના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બારીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, અસામાજિક તત્વના ઉત્પાતને કારણે સ્થાનિક રહીશોમાં પણ ગભરાટ ફેલાયો છે। જ્યારે ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલે લિંબાયતના કૃષ્ણાનગરમાં એક ઘરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેને કારણે ઘરની બારીના કાચ પણ તૂટી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો બહુ જ ગભરાઈ ગયા હતા। ત્યારે આ પથ્થરમારાની ઘટના પાછળ ગંભીર વાત સામે આવી હતી। જે ઘરની બહાર અસામાજિક તત્વો દારૂ પીતા હતા તેમણે આ રીતે ઘરની બહાર દારૂ પીવા માટે રોકવામાં આવ્યા હતા। જે વાતને લઈ અસામાજિક તત્વો દ્વારા પરિવારના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અસામાજિક તત્વો પાસે ચપ્પુ જેવા ઘાતક હથિયાર પણ હતા અને મર્ડર કરવાની ચીમકી પણ આપવામાં આવી રહી હતી। બીજી તરફ આ અસામાજિક તત્વોના ઉત્પાતને પગલે સ્થાનિક રહીશો બહુ જ ગભરાયા હતા। એટલું જ નહીં, આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। જો કે આ રીતે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂ પીવાની સાથોસાથ સ્થાનિક રહીશોને ધમકાવવામાં આવતા પોલીસની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।